આસામથી ગાંધીનગર લઈ જતા સમયે આરોપીએ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપર હુમલો કર્યો હોવાનો પ્રયાસની ઘટના સામે આવી રહી છે। આસામથી ગાંધીનગર લઈ જવાતા આરોપી અશોક બિશ્નોઈએ પોલીસ ઉપર હુમલો કર્યો। દાહોદના લીંબડી અને લીમખેડા વચ્ચે આ ઘટના બનવા પામી હતી, જેને લઈને વાત કરવામાં આવે તો આરોપી અશોક બિશ્નોઈએ સીટ બેલ્ટથી પોલીસ કર્મીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, જેને લઈને પોલીસે સ્વ બચાવમાં આરોપીને પગમાં ગોળી મારી હતી। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। આસામથી ગાંધીનગર લઈ જતા જે આરોપી હતા તેમના દ્વારા હુમલાની ઘટના બનવા પામી। આસામથી ગાંધીનગર લઈ જતા સમયે આરોપીએ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની, જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આસામથી આરોપીની ધરપકડ કરી તેને જ્યારે ગાંધીનગર લઈ જવાતો હતો ત્યારે લીંબડી અને લીમખેડા વચ્ચે આ બનાવ બનવા પામ્યો હતો। આરોપી અશોક બિશ્નોઈએ પોલીસ કર્મચારીનું સીટ બેલ્ટથી ગળું દબાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ ગંભીર બની, જેને પગલે પોલીસે આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું। આ ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। જી ભૂપેન્દ્ર, જણાવશો, આરોપીની વાત કરવામાં આવે તો અશોક બિશ્નોઈ જે છે તેમને પોલીસ લઈ જતી હતી ત્યારે જ આ ઘટના બનવા પામી, શું છે સમગ્ર જાણકારી? જી આપને જણાવી દઉં કે ગત મોડી સાંજે એક પોલીસ પર હુમલાની ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે। ગુજરાત એસએમસીના ની એક ટીમ અશોક બિશ્નોઈ નામના એક આરોપીને લઈને આસામથી ગાંધીનગર તરફ જઈ રહી હતી। તે દરમિયાન લીંબડી લીમખેડા જે હાઈવે છે એના પર એક કચુંબર ગામ છે તેની પાસે એક ઘટના બનવા પામી હતી। જે આરોપી છે અશોક બિશ્નોઈ એને જે પીએસઆઈ છે એનો ગાડીના સીટ બેલ્ટથી ગળું દબાવવાની કોશિશ કરી હતી। પીઆઈએ એને રોકવાનો પ્રયાસ કર્યો, વારંવાર એને કહ્યું કે એને છોડી દે, પણ પેલો અશોક જે છે એ એની વાતને નકારી હતી, માની નહોતી। એવામાં પોતાના સ્વ બચાવમાં જે પીઆઈ છે એને ગોળી ચલાવી હતી। એના પગના ભાગે અશોકના પગના ભાગે ગોળી વાગી હતી, એ ઈજાગ્રસ્ત થયો હતો। એને તાત્કાલિક ત્યાંથી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવ્યો હતો। એટલે પોતાના સ્વ બચાવમાં પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી। ટૂંકમાં એમ કહી શકાય કે દાહોદ જિલ્લાની અંદર આ પોલીસ ઉપર હુમલાની આ ગત અઠવાડિયાની અંદર એક બીજી ઘટના બનવા પામી છે। ગત અઠવાડિયાની વાત કરીએ તો જે દાહોદના કટવારાના જે ચેકપોસ્ટ છે ત્યાં પોલીસ જે હતી એ ચેકિંગમાં હતી, તે દરમિયાન પણ એક ડ્રાઈવરે પોલીસ પર હુમલો કર્યો હતો અને પીઆઈ પણ ઈજાગ્રસ્ત થયો હતો। એટલે દાહોદ જિલ્લાની અંદર આ બીજી ઘટના બનવા પામી છે એમ કહી શકાય। જી ભૂપેન્દ્ર, આપ જોડાયા, આપનો આભાર। તો આસામથી ગાંધીનગર લઈ જતા સમયે આરોપીએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો, પોલીસે સ્વ બચાવ કર્યો અને આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું।